हेलो दोस्तों, ते लई आज हवाड़ा में है सणान पाजी। ते आज बनावना है सणान पाजी। ते आज वो रेखा पाजी लाज्या पसे आज वो इन्हें है नहीं एम झीणी झीणी कापणी पड़े तो हाँ અને એના ડોકળા એવા ઉગે ને કે આપણે બરાબર આ ડોકળા એમ કાઢવા પડે ને તે પાછું સાવ સાવ કરત સવાઈશ નહીં અને ખવાય નહીં હપેરે એટલે હા એટલે આશિક મજૂરી વધારે પડી એની બાકી ભાજી તે તમારે શું કહેવાય એક નંબરની ભાજી એમ ખાવામાં મજા આવી જાય એમ ટેસ્ટ આવી જાય એવી ભાજી કહેવાય એને ચટણી બનાવણી ઉગે તે આપણે બની જાય લહુટીને ખાવી ઉગે પોણા માથે તે વોદો નહીં આવે હા ડાયરેક્ટ મરચાવાળા પોણા માથે આપણે ડાયરેક્ટ કહી નાખાય ને તે મસ્ત લાગે અને જુવારનો રોટો જુજે હાથી અને ખાટી શાહ મજા આવી જાય આનંદ આવી જાય એવી ભાજી હે તે હવે શિયાળો આવી ગયો હે ભાજી નહીં મળતી કે લાવીને ક્યાંક ખગાજમી લાવીને ખાજો અને કટાક તે પોણીમાં એ બને આલુનવાળી કંઈક એમ બનાવી એ બને એ એક દાડો શું કહેવાય બનાવ તે આમાં બતાવ તમે એમ કરીને ભાજી તો કંઈક ટાઈપની હવે શિયાળામાં તે જુજે એટલું પૌષ્ટિક ખોરાક મળી રહે એવો હોય હા ઘણું એ શાક મળે હા સિઝને એવી ભાજી લાવજો ખાજો અને કાંઠા રહેજો શિયાળામાં ખાયેલું પછી શું કહેવાય આગલા 8 મહિના તમારી ડે એવો અસલ ખોરાક ખાઈ દઉં કે તે આખું વર્ષ હાલે હા એટલે હજુ લાડવા બનાવવાના બાકી છે લાડવા બને એટલે એ વિડીયો મેલ હા અમે પાછા એટલે જોતા રહેજો હાથે હાથે બનેલા રહેજો અમે હાથીએ અને જેમ હેતે સપોર્ટ કરો હો તેમ કરતા રહેજો ફેસબુકમાં એ સારો એવો સપોર્ટ કરી રહ્યા હો ઇન્સ્ટાગ્રામમાં અસલ સપોર્ટ કરી રહ્યા હો તે હાથી એમ સપોર્ટ પણ કરતા રહેજો કમેન્ટ પણ ફૂલ કરતા રહેજો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરતા જ રહેજો એટલે બને એટલી દેશી લાઈફમાં તમે બતાવતા રહે હા એટલે જોજો આનંદ કરજો એટલે આજ અમારા આજ ભાજી બનાવીને ખાવાની છે એટલે કન્યાનો વિચાર હતો એટલે આજ ફાઇનલી ભાજી આવી ગઈ છે ટાઈમ નહીં તો હશે કેટલે